યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જેવી સામાન્ય છતાં પીડાદાયક બીમારીના નિદાનમાં હવે ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી અનોખી અને અત્યંત સસ્તી કીટ તૈયાર કરી છે જે માત્ર 6 થી 9 કલાકમાં યુટીઆઈનું સચોટ નિદાન કરી શકે છે. હવે મહિલા કે પુરુષની પેશાબની નળીઓમાં થતો ચેપ એટલે કે યુરિનલ ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે અને એ પણ માત્ર 15 રૂપિયાના ખર્ચે બનેલી કીટ. પહેલા ટેસ્ટમાં 1000 થી માંડીને 3000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હતો અને તેનો રિપોર્ટ આવતા 36 થી 48 કલાક લાગી જતા હતા. ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કીટ તૈયાર કરી કે જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય પણ બચાવશે તેમજ સમયસર નિદાન થવાથી દર્દીઓને ઝડપથી સારવાર મળી શકશે. ये जो किट है वो बहुत इजीली विजिबल किट है. वो उसके लिए माइक्रोबायोलॉजी लैब होना चाहिए, कल्चर लैब होना चाहिए. पर ये वाला क्या है, एक स्मॉल किट आप तो यूरिन के ऊपर डाल देने का है. विजिबल कलर चेंज आ जाएगा फ्रॉम कलरलेस सोल्यूशन टू अ काइंड ऑफ अ पिंक कलर सोल्यूशन. और जितना इंटेंसिटी ऑफ पिंक कलर है उसका उतना व्हाट यू कॉल इन्फेक्शन का तेज ज्यादा है करके पता चलने का है. और उसके ऊपर कौन सा एंटीबायोटिक उसमें पिंक को वापस कलरलेस बना सकते हैं वो भी साथ साथ में चेक कर सकते हैं ताकि क्या है पहले चीज यूरिनरी इन्फेक्शन है क्या आइडेंटिफाई कर सकते. વધુ સમય સુધી પેશાબ રોકવો, ઓછું પાણી પીવું, અંગત સ્વચ્છતાનો અભાવ, ઓછી રોગ પ્રતિકારક શક્તિ, વારંવાર પેશાબ લાગવો, પેશાબ કરતી વખતે બળતરા થવી, ઓછો કે રોકાઈને પેશાબ આવવો, કમર કે પેટ પાસે દુખાવો, ક્યારેક થાક કે તાવ લાગે. વૈજ્ઞાનિકોએ 5 થી 6 વર્ષની મહેનત બાદ આ સરળ કીટ તૈયાર કરી છે જેનો ઉપયોગ સામાન્ય લોકો પણ કોઈ ખાસ સ્કિલ કે ટેકનિશિયનની મદદ વગર કરી શકે છે. યુરિન સેમ્પલને 2 ડબ્બીમાં મૂકવામાં આવે છે અને તેમાં મેમ્બ્રેન કીટ નાખવામાં આવે છે. જો સેમ્પલનો કલર ગુલાબી થઈ જાય તો બેક્ટેરિયા હાજર છે અને દવા કામ કરી રહી નથી. જો કોઈ કલર ન આવે તો સમજવું કે બેક્ટેરિયા ખતમ થઈ ગયા છે. આ કીટ માત્ર ઇન્ફેક્શન છે કે નહીં તે જ નહીં કે આ પ્રકારના બેક્ટેરિયા છે તે નક્કી કરવામાં પણ મદદ કરે છે. रिसेंटली हम लोग एक यूरिन इन्फेक्शन डिटेक्शन किट डेवलप किया, उसका नाम है UAST किट. इससे हम लोग आसानी से फर्स्ट यूरिन इन्फेक्शन डिटेक्शन कर सकते हैं. नॉट ओनली दैट, उसका साथ साथ हम लोग जो बैक्टीरिया इन्फेक्शन कर रहे हैं उसका एंटीबायोटिक रेजिस्टेंस पैटर्न भी हम लोग डिटरमाइन कर सकते हैं. तो इससे 2 चीज होगा. एक है ઇન્ફેક્શન હુઆ કે નહીં હુઆ वो पता चलेगा जल्दी. અમે એક સિમ્પલ કિટ બનાવ્યું છે જેનું નામ છે UAST કિટ. આનામાં આપણાને ખાલી યુરિન સેમ્પલ એડ કરવાનું છે, એનામાં કિટ નાખીએ એટલે કલર ચેન્જ થાય. અગર કલર ચેન્જ થાય તો પિંક એનું મતલબ છે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન છે. અગર કલર ચેન્જ ન દેખાય એનું મતલબ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન નથી. આનાથી ડોક્ટરોને મદદ થઈ શકે છે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનું ટેસ્ટ કરવા માટે અને ડોક્ટર પેશન્ટને જે દવા આપવી છે એ આપી શકે છે. આ રોગ પુરુષો અને સ્ત્રીઓ બંનેને થઈ શકે છે. તેની સારવાર સામાન્ય રીતે એન્ટીબાયોટિક દવાઓ થકી કરવામાં આવે છે. CSM CRI આ કીટનું જલ્દી મોટા પાયે ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે જેથી તે દરેક વર્ગના લોકો માટે ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ શકે. અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર.